पांढरा
किसी टीम ने स्वागत गीत प्रस्तुत किया है आज। फट गया 50,000 पर दिख रहा है। पूनम खांडरा, મંડળજી પ્રત્યે આપણો કેટલો અપાર સ્નેહ છે, કેટલી લાગણી છે, કેટલો શ્રદ્ધાભાવ છે એ આપના આ ઉપસ્થિતિથી અનુભવી શકાય છે. મારું તમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાંથી સમગ્ર દાદાનગર હવેલી તમામ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, આજના પાવન પર્વે ભગવાન બિરસા મુંડાજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારી આગળની વાતો તમારે સમક્ષ રજૂ કરી. વંદન કરું છું. મિત્રો, ભગવાન બિરસા મુંડાજીના ઇતિહાસના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ત્યારે ઇતિહાસ પર વાગોળવાની આવશ્યકતા. આદિવાસી સમાજ માત્ર વર્તમાનમાં જ એની નોંધ લેવાય જેવું નથી. સમાજના મૂળ પ્રવાહનો આ અભિન્ન અંગ છે. રામાયણ કાળમાં એ વચ્ચે જગ્યા ખાલી છે, એ લોકોને અંદર આવવા માટેની તમે અનુમતિ આપો. એ દરવાજો ખોલી દો, ભલે અંદર આવીને બેસતા. સંથાનમાં તિલકા માગીની વાત હોય, બુધુ ભગતની વાત હોય, સિંધુ કાનુ ક્રાંતિની વાત હોય, તમારો રામ મારી ઘરે આવે છે એટલે એક પણ બોર ખાતું નથી, ખાવાની જરૂર પડે. બધા બોર દેશ ઉપર આપત્તિ આવી છે. અધર્મના માર્ગે ચાલનાર લોકોનું અધિપત્ય જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે આદિવાસી સમાજના, જેને આદિવાસી સમાજ ભગવાનના રૂપમાં પૂજે છે, જેની આરાધના કરે છે, જેની સ્નેહ વંદના કરે છે, એવા ભગવાન બિરસા મુંડાજીના જન્મદિનને યાદ કરી જનજાતિ આત્મગૌરવ દિવસની ઉજવણી કરવાનું અને ધર્માંતરણની પ્રવૃત્તિને રોકવા માટે એમને અથાગ પ્રયત્ન. મિત્રો, એટલું જ નહીં, સામાજિક સુધારણા માટે પણ એમને નિરંતર પ્રયાસ કર્યા. અંધશ્રદ્ધા, કુરિવાજો, સમાજમાં રહેલા વ્યસનો, આ બધા જ દૂષણોને નાબૂદ કરવા માટે એમને સતત પ્રયત્નશીલ છે. જે કરી શકે બધું જ કરવા માટેની તત્પરતા સાથે એમને જેલના બંધનો પણ સ્વીકાર કર્યો. ઇતિહાસ ગવાહ છે બ્રિટિશરોના અત્યાચારથી એમને કેટલા શક્તિશાળી લોકો હતા
એમને કાં તો જેલમાં નાખ્યા છે, કાં તો એમને ગોળીએ દીધા છે. ભગવાન બિરસા મુંડાજીને જેલમાં રાખી આ અંગેના ચોક્કસ કારણો નથી, પણ ચોક્કસ માનવાનું કારણ બને છે 7 જૂન 1900ના દિવસે વર્ષ 1900માં એમને મા ભારતીની ગોદમાં પોતાનું જીવન સમાપ્ત સમય હોય એવી માત્ર 25 વર્ષની નાની ઉંમર, માત્ર 25 વર્ષ, યુવા અવસ્થાની શરૂઆત, પોતાનો વિચાર ના કર્યો, બીજાનો વિચાર કર્યો, સમાજનો વિચાર કર્યો, આદિવાસી સમાજનો વિચાર કર્યો, મા ભારતીની ચિંતા કરી. માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના પ્રાણોને આહુતિ આપી એવા ભગવાન બિરસા મુંડાજીને હું ફરીથી કોટી કોટી વંદન કરું છું. તમે પણ આ જવાબદારી નિભાવજો, તમે પણ આ જવાબદારી નિભાવજો. આદિવાસી સમાજનું કોઈ પણ વ્યક્તિ ક્યાંક સ્પર્ધામાં પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી આપ સૌની છે. સમાજના આગેવાનોની તમે બીજું ચિંતા કરતા દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર મિત્રો કલ્પના કરો. બાકીના લોકો આપણને એમ કહે કે આદિવાસી સમાજ આમ છે આમ છે. મિત્રો દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર પ્રથમ નાગરિક તરીકે જો કોઈ બિરાજમાન હોય તો આદિવાસી સમાજની પહેલા રાષ્ટ્રપતિ મુર્મુ. જેટલું સંભવ બને પૂરી તાકાતથી આદિવાસી સમાજ સાથે ઉભા રહેવા માટેનો પ્રયાસ કર્યો છે. સમગ્ર પ્રશાસને અને પ્રશાસનની ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું. ભાવનાત્મક પરિવર્તન લાવવા માટેના પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા છે. એની સાથે સાથે સંઘ પ્રદેશ પ્રશાસને પણ આદિવાસી સમાજના વિકાસ માટે, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે એના માટે, એની પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય એટલા માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, તમામ ક્ષેત્રે જેટલું સંભવ બની શકતું હોય એટલું કરવાની કોશિશ થાય. યાદમાં ભારત સરકારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આપણને અનુરોધ કર્યો, યાત્રાઓ કરી, કેમ્પો કર્યા, પ્રદર્શન કર્યા. મને આજે જણાવતા આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સીધા નિર્દેશ, સંઘ પ્રદેશ પ્રશાસનનો સંકલ્પ, મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ચાહે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, ચાહે ગ્રામ પંચાયતના સરપંચ હોય કે ગ્રામ પંચાયતના સભ્યો હોય, આ તમારા બધાની લાગણીને માન આપી અને આ ખાનવેલ ચોરાયો એ બિરસા મુંડા ચોરાયા તરીકે ઓળખાશે. અને ભગવાન બિરસા મુંડાજીનું સુંદરમાં સુંદર પ્રતિમા આ ચોરાયા પર મૂકવામાં આવશે. આજે આનો નિર્ણય કરવામાં આજે આપી અત્યાર સુધીમાં લગભગ 3800 જેટલી સાયકલો માત્ર ટ્રાઇબલ દીકરીઓને આપવામાં આવી. આંગણવાડીમાં 15,000 કરતાં વધુ ટ્રાઇબલ બાળકો પોતાના કેરિયરની શરૂઆત કરી રહ્યા છે. ખાનવેલ ખાતે ભગવાન બિરસા મુંડાજીના નામે અહીંયા એક સ્કૂલ બનાવી છે, એક અદ્યતન સ્કૂલ બનાવી છે. મોટાભાગના લોકો આ સ્કૂલને જોઈ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે થયેલા આ સિવાય અનેક શાળાઓ બનાવી. વોલીબોલ, ફૂટબોલ અને ક્રિકેટ આ ત્રણેય માટે લગભગ 25,000 જેટલી કીટનું વિતરણ કર્યું છે. મેડિકલ કોલેજની સ્થાપના કરી, જેના કારણે મારો આદિવાસી દીકરો ડૉક્ટર બની શકે. દીકરીઓ માટે નર્સિંગના કોર્સિસ, આ બધી વ્યવસ્થા પણ પ્રશાસને કરેલી છે. દીકરી બચાવવાનો કાર્યક્રમ હોય, પશુપાલન માટેની વાત હોય તો પશુપાલન માટે એનિમલ એમ્બ્યુલન્સનો આપણે પ્રારંભ કર્યો છે. ગાય યોજના,
આ કોઈ કલ્પના પણ નહોતી કરી. ગાય યોજના હેઠળ લગભગ 2500 જેટલી ગાયોનું આપણે વિતરણ કર્યું છે. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શન પણ આપવામાં આવે છે. ગેસ કનેક્શન લગભગ 18,000 જેટલા ગેસ કનેક્શન આપણે આપ્યા છે. જમીનના પટ્ટાની વાત કરીએ તો 2700 કરતાં વધુ પરિવારોને જમીનના પટ્ટા આપવાનું કામ પૂરું કર્યું છે. રોજગાર મેળા હોય કે સરકાર આપે દ્વાર હોય, રોજગાર મેળાના માધ્યમથી ગામડે ગામડે ફરીને પ્રશાસને 2700 લોકોને રોજગાર આપવાનું કામ કર્યું છે. અને આ કાર્યક્રમ આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે. અને મારા આદિવાસી બાળકોને આ ફેક્ટરીમાં રોજગાર મળે એની ચિંતા સંઘ પ્રદેશ પ્રશાસન કરશે. આ જ એમના પ્રત્યેનો સ્નેહ છે, માત્ર વાતોના મળે નહીં. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, એમના સીધા નિર્દેશ હોય કે તમારે આ પ્રમાણે કામ કરવાનું છે. એમના સીધા નિર્દેશ પ્રમાણે સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. ગઈકાલે રાંધામાં ભગવાન બિરસા મુંડાજીના નામે હોસ્ટેલનું લોકાર્પણ કર્યું. અંબોરીમાં રાણા પૂંજા ભીલના નામે હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. મિત્રો એક વખત હોસ્ટેલ જોઈ આવજો, હોસ્ટેલ જોઈ આવજો. અને ક્યાંય તમને આજુબાજુ 100 કિલોમીટરમાં આવી હોસ્ટેલ મારા આદિવાસી દીકરા માટે જો હોય તો બધી યાદ કરજો, આવી કોઈ હોસ્ટેલ જોવાનું. આગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આવી ગયા છે. છેલ્લે મારી વાત કરી લઉં. મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વર્ષો સુધી એમને કોઈ ટુકડા નાખ્યા કરતું હતું, એમની મશ્કરી કરતું હતું, એમની આલોચના કરતું હતું. એમને જ્યારે ગુલામ બનાવી રાખ્યા હતા. મિત્રો, તમારી ગુલામીમાંથી મુક્તિ થાય એટલા માટે તમે સમાન બે, તમારે કોઈની સામે આમ હાથ કરવાની જરૂર ન પડે એટલા માટે ભારત સરકારમાંથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે સીધી સૂચના આપી એ અનુસાર તમારા માટે માનદ વેતન એની સહી થઈ ગઈ છે. 2 દિવસમાં એ આપણને એના મંજૂરીના હુકમો મળી જશે. નગરપાલિકાના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તો 15,000 રૂપિયા, જિલ્લા પંચાયતના સદસ્યો માટે 7,500 રૂપિયા, સરપંચ માટે 5,000 રૂપિયા. જેને સભ્યો તરીકે કોઈ નોંધ નતું લેતું, ગ્રામ પંચાયતના સભ્ય તરીકેની કોઈ નોંધ નતું લેતું, એને પણ 2,000 રૂપિયા દર મહિને આપવાનો નિર્ણય કર્યો છે. આ તમને કોઈ જે ભૂતકાળમાં આપવાના ટુકડા નહીં, તમારું આત્મસન્માન, તમારું ગૌરવ જળવાઈ રહે એટલા માટે અને એવી વ્યવસ્થા કરી છે. અમારા ગયા પછી પણ તમારું આ માનવ વેતન કોઈ કેન્સલ ના કરી શકે એવો સરકારે નિર્ણય કર્યો છે. और बनारसियों ने संत कबीर की, इसलिए संत कबीर का मेरे जीवन में अलग स्थान स्वाभाविक। मैं इस मंच
प्रदेश की जनता